બોટાદ જિલ્લાના ગરડાના બીએપીએસ મંદિર ખાતે ગરડા પોલીસ સ્ટેશન દ્વારા કેટલાક સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું। ગરડા પોલીસ સ્ટેશન નીચે આવતા 8 જેટલા ગામોમાં છેલ્લા 6 મહિનામાં એક પણ ગુનો નોંધાયો નથી। જો કે પોલીસ સ્ટેશન નીચેના કુલ 38 ગામોમાં સૌથી ઓછા ગુના નોંધાયા છે, ત્યારે નહિવત અને ઓછા ગુના ધરાવતા ગામના સરપંચોના સન્માનનો કાર્યક્રમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યાર પછી ચિલોડા ગામ લાભુબેન નરસિંહભાઈ જાજડિયા જેના પ્રતિનિધિ આજના બોટાદ જિલ્લા આયોજિત સુરક્ષા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત વધારે એટલે કે 6 થી 10 જે ગામમાં ક્રાઇમ નોંધાયો હશે, ગુનો નોંધાયો હશે। ત્યાર પછી આ છે વિરડી ગામ ભાવેશભાઈ મંજીભાઈ ચૌહાણ અને એટલે સિયાનગર તાલુકામાં 8 ગામ એવા છે કે જેમાં એક પણ ગુનો નોંધાયો છે। મારું નામ દિલીપભાઈ ડાભી, ગરડા તાલુકાના કાપડી ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ। આજરોજ ગરડા મુકામે બોટાદ જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર આજરોજ દરેક ગામના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોજાયો છે, જેની માલિકા જે ગામડાની અંદર ખૂબ જ નહિવત ગુના હોય, ઓછા ગુના હોય તે ગામડાના સરપંચને બોલાવી અહીં સન્માનનો કાર્યક્રમ રાખેલ છે। આજરોજ જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે એ ગરડા તાલુકાના સરપંચશ્રીઓનો જન સંવાદ કાર્યક્રમ આયોજન કરેલ છે। જે અનુસંધાને જે ગામોમાં સૌથી ઓછા ગુના નોંધાયા હોય, જેવા કે 5 ગુનાથી ઓછા એવા ગામોને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવેલ છે। 6 થી 10 જે ગામોમાં નોંધાયા હોય ગુના એવાને ઓરેન્જ ઝોન અને 10 થી વધુ જે નોંધાયા હોય ગુના એવા ગામોને રેડ ઝોન જાહેર કરવામાં આવેલ છે। તે ગરડા તાલુકાના કુલ 8 ગામ એવા છે કે જેમાં એક પણ ગુનો નોંધાયો નથી છેલ્લા 6 મહિનામાં। તો એ અનુસંધાને સરપંચશ્રીઓના અહીંયા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે, એમના પ્રમાણપત્રો આપવામાં આવશે। સાથે સાથે ગામોને લગતા જે નાની મોટી સમસ્યાઓ છે એ બાબતે પણ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ છે।